પીએમ મોદી આજે અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે. લાભાર્થીઓના ઘરે જઈને પીએમ મોદી કરશે મુલાકાત. દેશને મળશે આજે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન. અમદાવાદ ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો થશે પ્રારંભ. પીએમ નરેન્દ્ર મોદી વંદે મેટ્રો ટ્રેનનું કરશે ઉદઘાટન. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનો અનુભવ. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ સામે કર્મીઓમાં રોષ. કર્મીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાનો આક્ષેપ. ચેરમેન તેજસ પટેલે હટાવવાની માંગણી. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. ગઈકાલે મહાકુંભનો ચોથા દિવસે મંદિરમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળ્યો હતો. ગેરીબેન ઠાકોરે પણ અંબાજીમાં મા અંબાના કર્યા દર્શન. એસટી બસના ભાડા મુદ્દે ગેરીબેન ઠાકોરે કહ્યું, ગરીબ ભક્તો પાસે વધુ ભાડું ન લેવું જોઈએ. પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે એક્સ પોસ્ટથી આપી માહિતી. કહ્યું, શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. નર્મદામાં દેડિયાપાડામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી. અતિ જર્જરિત છાત્રાલય થયું ધરાશાયી. અરવિંદ કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, કેજરીવાલે અગ્નિ પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું, એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં દીકરી પર બળાત્કાર થયો. આનાથી મોટું અપમાન બીજું કોઈ ન હોઈ શકે.